ગાંધીનગર ખાતે યોજાનારી વાઇબ્રન્ટ સમિટને આડે હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે, ત્યારે હાલ ગાંધીનગર ઝળહળી રહ્યું છે તો વળી ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોનું પણ વિશેષ આયોજન છે। વાઇબ્રન્ટ ગુજરાત સમિટને લઈ ગાંધીનગર સજ્જ છે। હાલ રંગબેરંગી લાઇટોથી સજ્જ શણગારાઈ રહ્યું છે। મહાત્મા મંદિર દાંડી કુટીર પર મૂન લાઇટ લગાવાઈ છે તો વળી વિવિધ થીમ આધારિત રોશની લેઝર લાઇટ પણ લગાવાઈ છે તો વળી 2 લાખ ચોરસ મીટર વિસ્તારમાં ભારતના સૌથી મોટા ગ્લોબલ ટ્રેડ શોનું 9 જાન્યુઆરીના બપોરે 3 કલાકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે, જેમાં ટ્રેડ શોમાં મેક ઇન ગુજરાત અને આત્મનિર્ભર ભારત સહિત 13 વિવિધ થીમ પર સમર્પિત 13 હોલ હશે। આ વચ્ચે પહેલી વખત ગ્લોબલ ટ્રેડ શોમાં એઆઈ રોબોટનું આકર્ષણ કેન્દ્રમાં જોવા મળશે। આ તમામ એઆઈ રોબોટ ગુજરાતની કંપનીએ જ તૈયાર કર્યા છે। આપણે જણાવી દઈએ કે ગ્લોબલ ટ્રેડ શો 10 થી 11 જાન્યુઆરીની વચ્ચે ટ્રેડ મુલાકાતીઓ માટે અને 12 થી 13 જાન્યુઆરી વચ્ચે જાહેર જનતા માટે ખુલ્લો રહેશે। તો વાઇબ્રન્ટ ગુજરાતનું મેનુ પણ નક્કી થઈ ગયું છે। વિદેશી મહેમાનોને જિંદગીમાં નહીં ભૂલે તેવા સ્વાદનું ભોજન પીરસવામાં આવનાર છે। વાઇબ્રન્ટ ગુજરાતનું મેનુ નક્કી કરવામાં આવ્યું છે। વિદેશી મહેમાનો કદી ન ભૂલે તેવા સ્વાદનું ભોજન પીરસવામાં આવશે। 3 દિવસની વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં વિદેશમાંથી અનેક મહેમાનો આવશે। 136 દેશમાંથી ડેલિગેટ્સ આવવાના છે, ત્યારે વાઇબ્રન્ટ ગુજરાતનું મેનુ સામે આવી ગયું છે। એક વાત તો પાકી છે કે વિદેશી મહેમાનોને નોનવેજ નહીં અપાય, પરંતુ તેમને ગુજરાતની જ સ્વાદિષ્ટ વાનગીઓ પીરસવામાં આવશે। આ માટે વાઇબ્રન્ટ ભારત થાળી નામ આપવામાં આવ્યું છે। તો મહેમાનોનું સ્વાગત વેલકમ ડ્રિંકથી કરવામાં આવશે। ગુજરાતી નાસ્તો ગાંઠિયા, જલેબી, ફાફડા અને ખાખરા પીરસવામાં આવશે। મહેમાનોને મીઠેલ ભોજન પણ પીરસવામાં આવશે અને મીઠાઈમાં ચીકુ અને પિસ્તાનો હલવો આપવામાં આવશે। 3 દિવસ ટેસ્ટ ઓફ ગુજરાત થીમ પર ભોજન પીરસવામાં આવશે, તો સાથે મેલેટસ વાનગીઓ પણ પીરસવામાં આવશે। ફરી એક નેતાએ રામ મંદિરને લઈને બફાટ કર્યો છે। આરજેડીના ધારાસભ્યએ કહ્યું કે મંદિરનો માર્ગ ગુલામીનો માર્ગ છે। આ નિવેદનથી રામ ભક્તોમાં ભારે રોષ ફેલાયો છે। બિહારના શિક્ષણ મંત્રી ચંદ્રશેખરે આરજેડી ધારાસભ્યના વિવાદિત નિવેદનને સમર્થન આપ્યું હતું। આરજેડી ધારાસભ્ય ફતેહ બહાદુરના મંદિરનો માર્ગ ગુલામીનો માર્ગ છે, જ્યારે શિક્ષણનો માર્ગ પ્રકાશનો માર્ગ હોવાનો ઉલ્લેખ કર્યો હતો। आपको पढ़ाई करनी होगी, कलेक्टर एसपी बनना होगा, कप्तान बनना होगा, एमएलए एमपी विधायक बनना होगा, होशियारी लानी होगी, आप मंदिर जाओगे कि स्कूल जाओगे। यह स्पष्ट बात है। फतेह बहादुर सिंह जी ने वही बात कही जो माता सावित्रीबाई फुले ने कही है। उसमें गलत किया। मैं इनसे पूछना चाहता हूं कि केवल मंदिर से उनको चिढ़ क्यों है? भाई, नेता तो सबके लिए होता है, केवल वो हिंदुओं की आस्था का जो है क्यों बार बार अपमान कर रहे हैं? वो मस्जिद के लिए नहीं बोल पाए कि मस्जिद का रास्ता गुलामी का रास्ता, चर्च के लिए नहीं बोल पाए कि चर्च का रास्ता गुलामी का रास्ता, क्योंकि जानते हैं कि इतने लात पड़ जाएगा उनको, इतने लात पड़ जाएगा कि कहीं जो है बोलने लायक नहीं रह जाएंगे। बीजेपी नेता निखिल आनंदे आरजेडी पर प्रहार करता કહ્યું કે વોટ બેંક માટે મુસ્લિમો રામ મંદિર પર સવાલ ઉઠાવી રહ્યા છે। એક તરફ દેશમાં 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યાના રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને લઈને ઉત્સાહનો માહોલ છે, તો બીજી તરફ તેને લઈને ભારે રાજનીતિ ચાલી રહી છે। ઘણા વિરોધ પક્ષોએ કાર્યક્રમમાં ભાગ લેવાની ના પાડીને પોતાને અલગ રાખ્યા છે અને પ્રશ્નો પણ પૂછ્યા છે। ભારતીય જનતા પાર્ટીના ઓબીસી મોરચાના રાષ્ટ્રીય મહાસચિવ નિખિલ આનંદે આ મામલે આરજેડી પર પ્રહાર કર્યો હતો। તેમણે કહ્યું, આરજેડી નેતાઓ મુસ્લિમ વોટ બેંક મેળવવા માટે પુષ્ટિકરણની રાજનીતિ કરી રહ્યા છે, તેથી જ આ બધું કરવામાં આવી રહ્યું છે અને તેથી જ તેઓ રામ મંદિર પર સતત સવાલો ઉઠાવી રહ્યા છે। પહેલા પણ તેમણે પેલેસ્ટાઇનના સમર્થનમાં વાતાવરણ ઊભું કર્યું હતું અને હવે તે રામ મંદિરના નામે સતત નિવેદન આપી રહ્યા છે। આ તેમના ઈરાદાઓને સ્પષ્ટ કરે છે। નીતિશ કુમાર પર પ્રહાર કરતા નિખિલ આનંદે કહ્યું કે નીતિશ કુમાર પોતાના મંત્રીઓના નિવેદનો પર સવાલો ઉઠાવતા નથી, તે પણ સવાલો ઊભા કરી રહ્યા છે। શું આ નીતિશ કુમારની મૌન સંમતિ છે? વાસ્તવમાં લાલુ પ્રસાદ યાદવની પાર્ટી આરજેડીના ધારાસભ્ય અજીત યાદવ ઉર્ફે રણજીત યાદવે સનસનાટી ભર્યો દાવો કર્યો હતો કે ભાજપ અયોધ્યામાં વિસ્ફોટ કરાવવા માટે તેના લોકોને મેળવી શકે છે। 22 જાન્યુઆરી દેશ માટે ઐતિહાસિક દિવસ બની જશે, ત્યારે 30 વર્ષથી ભગવાન શ્રી રામ માટે તપસ્યા કરનાર સરસ્વતી દેવી પણ મૌન તોડશે। શબરીની શ્રદ્ધા ભગવાન શ્રી રામને તેમની ઝૂંપડી સુધી લાવી હતી। ધનબાદની સરસ્વતી દેવી પણ આવી જ આસ્થા ધરાવે છે। શ્રી રામ તેમના ઘરે નહીં જાય,
પરંતુ 22મી જાન્યુઆરીએ અયોધ્યા જઈને મૌન ઉપવાસ ચોક્કસ તોડશે. કરમટનના રહેવાસી 85 વર્ષીય સરસ્વતી અગ્રવાલે 30 વર્ષ પહેલા મૌન વ્રત લીધું હતું. તેમણે વચન આપ્યું હતું કે જ્યાં સુધી અયોધ્યામાં રામ મંદિર નહીં બને ત્યાં સુધી તેઓ બોલશે નહીં. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન શ્રી રામના અભિષેકના દિવસે તે રામ સીતારામ બોલીને પોતાનું મૌન સેવા તોડશે. પ્રભુ રામના ચરણોમાં પોતાનું જીવન સમર્પિત કરનાર સરસ્વતી અગ્રવાલનો મોટા ભાગનો સમય અયોધ્યામાં જ વીતે છે. મંદિર બનવાથી તેઓ ખૂબ ખુશ છે. તેમને પ્રાણ પ્રતિષ્ઠામાં સામેલ થવાનું આમંત્રણ પણ મળ્યું છે. ત્યારે તેઓ લખે છે કે મારી 30 વર્ષની સાધના સફળ થઈ. રામ નામ સાથે જ મારું મૌન તૂટશે. વિવાદિત ઢાંચો તૂટ્યો. આ બાદથી સરસ્વતી દેવીએ મૌન વ્રત ધારણ કર્યું હતું. પ્રાણ પ્રતિષ્ઠાની ધામધૂમથી તૈયારીઓ ચાલી રહી છે તો રામલલ્લાના અભિષેક માટે દેશના ચારેય ખૂણાના આચાર્યો ભાગ લેશે. અયોધ્યા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ ચાલી રહી છે. રામલલ્લાના અભિષેકના સમારોહમાં દેશના ચારેય ખૂણેથી આવેલા આચાર્યો ભાગ લેશે. અનુષ્ઠાનની વિધિ વિશ્વની સૌથી મોટી અને અનોખી વિધિ બની રહેશે. અનુષ્ઠાન માટે 151 ઇન્ડોનેશિયન રુદ્રાક્ષ અને 151 ગૌમુખી કાશીથી આવી રહ્યા છે, જેમાં માળા ચડાવવામાં આવશે અને જાપ કરવામાં આવશે. પૂજામાં સોપારીનો ઉપયોગ કરવામાં આવશે. સાથે સાથે વારાણસીથી 151 કિલો સોપારી પૂજા માટે આવી રહી છે અને 1000 સોપારી મહેમાનોને વહેંચવા માટે આવી રહી છે. આ ઉપરાંત પૂજાની થાળી, લોટા, સિંહાસન, પિત્તળની ઘંટડી, હાથની ઘંટડી, કુશ, છત્ર, ચંવર, પૂજા, ડોલચી પણ કાશીથી આવી રહી છે. માળા સહિતની દરેક વસ્તુ 15 જાન્યુઆરી સુધીમાં અયોધ્યામાં પહોંચી જશે. અસ્થાયી મંદિરમાં બેઠેલા રામલલ્લા 21 જાન્યુઆરીએ નવા મંદિરમાં પહોંચશે. સ્થાવર મૂર્તિ સુવર્ણ સિંહાસન પર કમળના શિખર પર સ્થાપિત કરવામાં આવશે. તેની સામે જ રામલલ્લા તેમના 4 ભાઈઓ સાથે સુવર્ણ સિંહાસન પર બિરાજમાન થશે. બંને મૂર્તિઓની દરરોજ પૂજા કરવામાં આવશે. અયોધ્યા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાએ માતા જાનકી માટે સુરતથી ખાસ સાડી મોકલવામાં આવી રહી છે. દેશના મુખ્ય ટેક્સટાઇલ સેન્ટર એવા ગુજરાતના સુરત શહેરમાં તૈયાર કરાયેલી ખાસ સાડી 22 જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાઈ રહેલા રામ મંદિરના મૂર્તિ અભિષેક સમારોહ માટે મોકલવામાં આવશે. ભગવાન રામ અને અયોધ્યા મંદિરની છબીવાળી સાડી માતા સીતા માટે મોકલવામાં આવશે. કાપડ ઉદ્યોગ સાથે સંકળાયેલ લલિત શર્માએ જણાવ્યું હતું કે રવિવારે અહીંના એક મંદિરમાં પ્રથમ ટુકડો અર્પણ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે આ કવાયત એટલા માટે કરવામાં આવી છે કારણ કે જે શ્રદ્ધાળુઓ અભિષેક સમારોહ દરમિયાન અયોધ્યામાં શારીરિક રીતે હાજર રહી શકતા નથી, તેઓ પોતાની રીતે ધાર્મિક કાર્યક્રમ સાથે જોડાવા માંગે છે. આ સાથે સાડી તૈયાર કરનાર કાપડના વેપારી રાકેશ જૈને જણાવ્યું હતું કે આ કાપડ માતા જાનકી માટે છે. તેમણે વધુમાં કહ્યું કે સાડી અયોધ્યાના રામ મંદિરમાં મોકલવામાં આવશે. જો અમને કોઈ વિનંતી મળશે તો અમે તેને ભગવાન રામના તમામ મંદિરોમાં મફત મોકલાવીશું જ્યાં માં જાનકી રહે છે. બિલ્કિસ બાનો કેસમાં સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. તમામ દોષિતોને મુક્ત કરવાનો નિર્ણય રદ કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે સવારે કોર્ટ શરૂ થવાની સાથે મહત્વનો નિર્ણય સંભળાવતા ગુજરાત રમખાણો પીડિતા બિલ્કિસ બાનો ગેંગરેપના આરોપીઓને છોડવાની વાત ફગાવી દીધી છે. આ કેસમાં ગુજરાત સરકારે ગુનેગારોની સજામાં ઘટાડો કરીને તેમને મુક્ત કર્યા હતા. સુપ્રીમ કોર્ટે કહ્યું, અમારા તારણો મે 2022ના કોર્ટના આદેશ પર આધારિત છે. પ્રતિવાદી સંખ્યા 3એ જાહેર ન કર્યું હતું કે ગુજરાત હાઈકોર્ટે CRPCની કલમ 437 હેઠળ તેમની અરજી ફગાવી દીધી હતી. પ્રતિવાદી સંખ્યા 3એ એ પણ જાહેર કર્યું ન હતું કે સમય પહેલા મુક્તિની અરજી ગુજરાતમાં નહીં પણ મહારાષ્ટ્રમાં દાખલ કરવામાં આવી હતી. મહત્વના તથ્યો છુપાવીને અને ભ્રામક તથ્યો ઊભા કરીને દોષિતો તરફથી ગુજરાત સરકારને માફી પર વિચાર કરવા માટે નિર્દેશ આપવાની માંગણી કરવામાં આવી હતી. ગુજરાતમાં વર્ષ 2002માં રમખાણો થયા હતા. આ દરમિયાન બિલ્કિસ બાનો પર નિર્દયતાથી સામૂહિક બળાત્કાર જ નહીં, તેના પરિવારના 7 સભ્યોની પણ તેની નજર સામે જ હત્યા કરવામાં આવી હતી. આ પછી દોષિતોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. મુંબઈની વિશેષ CBI કોર્ટે 2008માં આ કેસમાં 11 દોષિતોને આજીવન કેદની સજા ફટકારી હતી. સીટ વહેંચણીને લઈને આપ અને કોંગ્રેસે બેઠક કરી હતી, જેમાં મુકુલ વાસનિકે પણ આ બાબતે ટિપ્પણી કરી હતી. પંજાબ અને દિલ્હીમાં આમ આદમી પાર્ટી સત્તા પર છે. અહીં કોંગ્રેસ વધુમાં વધુ સીટો મેળવવાનો પ્રયાસ કરી રહી છે. સાથે જ આમ આદમી પાર્ટી ગુજરાત અને હરિયાણા જેવા રાજ્યોમાં પણ લોકસભા સીટોની માંગ કરી શકે છે. આજરોજ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે લોકસભા ચૂંટણીમાં સીટ વહેંચણીને લઈને એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. પછી કોંગ્રેસ ગઠબંધન સમિતિના વડા મુકુલ વાસનિકે કહ્યું કે આ ખૂબ જ સારી બેઠક હતી. અરવિંદ કેજરીવાલે તેમના પ્રતિનિધિઓને બેઠક માટે મોકલ્યા હતા. 2 થી 2.5 કલાક સુધી ચર્ચા થઈ હતી. ખૂબ જ સારા વાતાવરણમાં ચર્ચા થઈ. તેમણે વધુમાં કહ્યું, આ ચર્ચા આગળ પણ ચાલુ રહેશે. અમે થોડા દિવસોમાં ફરી મળીશું જેમાં અમે સીટ શેરિંગને આખરી ઓપ આપીશું.
બંને પક્ષો માટે આ ગઠબંધન મહત્વપૂર્ણ ભાગ છે. ભાજપને આકરી ટક્કર આપશે. કયા રાજ્યોમાં ચર્ચા થઈ તે અંગે બંને પક્ષોના નેતાઓએ જવાબ આપ્યો ન હતો. તાજેતરમાં જાણવા મળ્યું હતું કે કોંગ્રેસ પંજાબમાં 6 અને દિલ્હીમાં 3 સીટોની માંગ કરી રહી છે. આવી સ્થિતિમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ કેટલી સીટો પર ચૂંટણી લડશે તે જોવાનું રહ્યું. ઇન્ડિયા એલાયન્સની સીટોના આંકડા સાથે ગિરિરાજ સિંહનો દાવો. કોંગ્રેસને જડ મૂળથી ઉખેડી નાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. લોકસભા ચૂંટણીમાં વિપક્ષી ગઠબંધન ઇન્ડિયામાં બેઠકોની વહેંચણી અંગે મોટો દાવો કરાવ્યો છે. કેન્દ્રીય મંત્રી ગિરિરાજસિંહે દાવો કર્યો કે અલાયન્સ ઇન્ડિયામાં સામેલ પાર્ટીઓએ કોંગ્રેસને જડ મૂળથી ઉખેડી નાખવાનો નિર્ણય કર્યો છે. કોંગ્રેસને ઓછી સીટો આપવામાં આવી રહી છે. ભાજપના નેતા ગિરિરાજસિંહે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે ઇન્ડિયા એલાયન્સના ભાગીદારે કોંગ્રેસને જડ મૂળથી ઉખેડી નાખવાનો નિર્ણય કર્યો છે. બિહારમાં 40માંથી 4, ઉત્તર પ્રદેશમાં 80માંથી 8, દિલ્હીની 7માંથી 2, પંજાબની 13માંથી 3, બંગાળની 42માંથી 1 અને ઝારખંડની 14માંથી 4 બેઠક કોંગ્રેસને આપવામાં આવી રહી છે. વાસ્તવમાં એલાયન્સ ઇન્ડિયામાં બિહારના સીએમ નીતિશ કુમાર જેડીયુ અને પૂર્વ સીએમ લાલુ યાદવની આરજેડીનો સમાવેશ થાય છે. ઉત્તર પ્રદેશમાં અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી ગઠબંધનનો એક ભાગ છે. તેમજ દિલ્હી અને પંજાબમાં આમ આદમી પાર્ટી એલાયન્સ ઇન્ડિયામાં સામેલ છે. આ સિવાય પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી મમતા બેનર્જી તૃણમૂલ કોંગ્રેસ અને ઝારખંડમાં મુખ્યમંત્રી હેમંત સોરેન જેએમએમ એલાયન્સ ઇન્ડિયાનો એક ભાગ છે. ગિરિરાજસિંહે આ દાવો એ સમયે કર્યો જ્યારે સોમવારે નવી દિલ્હીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે બેઠક વહેંચણીને લઈ અને બેઠક યોજાઈ હતી. ઇન્ડિયા એલાયન્સમાં તણાવ જોવા મળી રહ્યો છે, જ્યારે ઉદ્ધવ અને પવાર એમવીએ બેઠક માટે દિલ્હી નહીં આવે. દિલ્હીમાં મહાવિકાસ આઘાડીની બેઠક પહેલા જ એક મોટું અપડેટ આવ્યું છે કે ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર બંને બેઠકમાં હાજર રહેશે નહીં. તમને જણાવી દઈએ કે છેલ્લા ઘણા દિવસોથી ઉદ્ધવ જૂથ રાજ્યની 23 લોકસભા સીટો પર દાવો કરી રહ્યા છે. વિપક્ષી દળના ગઠબંધન ભારત વચ્ચે તણાવને લઈને સતત અહેવાલો આવી રહ્યા છે. ક્યારેક ઉદ્ધવ જૂથ તો ક્યારેક મમતા બેનર્જી. બેઠક વહેંચણીને લઈને ચારે બાજુ સતત ચર્ચા ચાલી રહી છે. ઉદ્ધવ જૂથે મહારાષ્ટ્રમાં લોકસભાની 48માંથી 23 બેઠકો પર એકલા હાથે દાવો કર્યો છે. આ દરમિયાન મહાવિકાસ આઘાડીની બેઠક 9 જાન્યુઆરીથી રાજધાની દિલ્હીમાં યોજાવા જઈ રહી છે. જોકે આ બેઠક પહેલા જ એક મોટું અપડેટ આવ્યું છે કે ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર બંને આ બેઠકમાં હાજરી આપશે નહીં. સૂત્રોનું માનીએ તો શરદ પવાર આવતીકાલે મહાવિકાસ આઘાડીની બેઠકમાં ભાગ લેશે નહીં. તેમના વતી સુપ્રિયા સુલે સીટ વહેંચણી અંગે ચર્ચા કરવા દિલ્હી જાય તેવી શક્યતા છે. તે જ સમયે ઉદ્ધવ ઠાકરેની દિલ્હી મુલાકાત પણ સ્થગિત કરવામાં આવી છે. હવે સમાચાર આવી રહ્યા છે કે ઉદ્ધવ જૂથ તરફથી એમવીએ મીટિંગમાં માત્ર સંજય રાઉત અને વિનાયક રાઉત જ હાજર છે. ઇસ્લામિક સંગઠન ઓઆઈસીએ 75 વર્ષ જૂના મુદ્દા પર ફરીથી હંગામો મચાવતા કાશ્મીર પર ફરી એક વખત ઝેર ઓક્યું છે. ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોર્પોરેશન એટલે કે ઓઆઈસી તેના ભડકાઉ નિવેદનો માટે જાણીતું છે. ફરી એકવાર આ સંગઠને ભારત વિરુદ્ધ પોતાની નફરત દુનિયાની સામે મૂકી છે. સંગઠને કહ્યું છે કે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કાશ્મીરમાં જનમત સંગ્રહ કરવાના પ્રસ્તાવને 75 વર્ષ વીતી ગયા છે. ઓઆઈસી યુએનએસસીના નિર્ણયનું સન્માન કરે છે અને કાશ્મીરી લોકો માટે આહવાન કરતા આ ઠરાવને સર્વસંમતિથી અપનાવવાની હાકલ કરે છે. ઓઆઈસી સંયુક્ત રાષ્ટ્ર પછી બીજી સૌથી મોટી આંતર સરકારી સંસ્થા છે. સંગઠનમાં 57 ઇસ્લામિક દેશો સભ્ય છે. ભૂતકાળમાં પણ આ સંગઠને ઘણી વખત ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું છે. સંગઠને કહ્યું, અમે કાશ્મીરના લોકો સાથે છીએ અને અમે તેમના અધિકારોની કાળજી રાખીએ છીએ. અમે આંતરરાષ્ટ્રીય સમુદાયને યુએનના ઠરાવને લાગુ કરવાની પણ માંગ કરીએ છીએ. કલમ 370 પર સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ પણ ઓઆઈસીમાં હોબાળો મચી ગયો હતો. ત્યારે ઓઆઈસીએ આ મામલે આંતરરાષ્ટ્રીય સમુદાય પાસે હસ્તક્ષેપની માંગ કરી હતી. ત્યારબાદ ભારતના વિદેશ મંત્રાલય ઓઆઈસીના વાંધાઓનો જવાબ આપ્યો હતો. વડાપ્રધાન મોદીના લક્ષદ્વીપ પ્રવાસ બાદ સહેલાણીઓનો જમાવડો જામ્યો. મોટી સંખ્યામાં લોકો લક્ષદ્વીપ જોવા માટે ઉમટી પડ્યા. થોડા દિવસો પહેલા પીએમ મોદીએ લક્ષદ્વીપની મુલાકાત કરી હતી. ત્યારબાદ લોકોને પીએમ મોદીએ પોતાના લિસ્ટમાં લક્ષદ્વીપનો ઉમેરો કરવા માટે લોકોને અપીલ કરી હતી. બસ પછી શું, લોકો ઉમટી પડ્યા. લક્ષદ્વીપમાં ઓનલાઈન ટ્રાવેલ કંપનીએ અહેવાલ આપ્યો છે કે કેન્દ્રશાસિત પ્રદેશ માટે પ્લેટફોર્મ પરની શોધમાં 3400% મોટો વધારો થયો છે. માલદીવના રાજનેતાઓ દ્વારા પીએમ મોદીની લક્ષદ્વીપ મુલાકાતની મજાક ઉડાવવાને લઈને વિવાદ સર્જાયા બાદ આ વાત સામે આવી છે. આ દરમિયાન સોમવારે અગાઉ ભારતીય ઓનલાઈન ટ્રાવેલ એજન્સી દ્વારા જાહેરાત કરાઈ હતી કે તેણે વિવાદને પગલે માલદીવની તમામ ફ્લાઇટ બુકિંગ રદ કરી દીધી છે. આમ હવે લોકોનું ફરવાનું પસંદીદાર સ્થળ એકમાત્ર બન્યું છે. એક વાત તો ચોક્કસ છે કે કુદરતે આપને આપેલી
અણમોલ ભેટમાંનું એક લક્ષદ્વીપ પણ છે, જેની જાળવણી કરવી એ આપણી પ્રાથમિક ફરજ છે. આમ હાલ તો લોકો મોટા પ્રમાણમાં અહીંની મુલાકાત લઈ રહ્યા છે અને સ્થાનિક ક્ષેત્રે ઉત્તમ રોજગારીની તકો પણ સર્જાઈ રહી છે. આ વાતથી એક બોધપાઠ એ પણ લેવા જેવો છે કે વિશ્વના સુંદર સ્થળો તરફ દોટ મૂકવા કરતાં આપણા પ્રવાસન સ્થળોનું જતન કરીએ અને વધુ સુંદર બનાવીએ. દેશના અનેક રાજ્યોમાં લોકો કડકડતી ઠંડી વચ્ચે ઠૂંઠવાઈ રહ્યા છે, ત્યારે ક્યાંક બરફ વર્ષા થઈ રહી છે અને ક્યાંક કેટલું તાપમાન છે એ જોઈશું. દેશના અનેક રાજ્યોમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે. દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાનમાં શીતલહેર જોવા મળી રહી છે. ત્યારે દેશના હવામાન વિભાગે હજુ 2 દિવસ શીતલહેર રહેવાની આગાહી કરી છે. રાજસ્થાનના સિકરમાં લઘુત્તમ તાપમાન 2 ડિગ્રી નોંધાયું, જ્યારે માઉન્ટ આબુમાં -1 ડિગ્રી તાપમાન નોંધાયું. દિલ્હીમાં લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી પહોંચી ગયું છે. કડકડતી ઠંડી અને ધુમ્મસના કારણે દિલ્હીમાં 5મા ધોરણ સુધીની શાળાઓ 12 તારીખ સુધી બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તો પંજાબના અમૃતસરમાં લઘુત્તમ તાપમાન 5.8 ડિગ્રી તાપમાન, જ્યારે લુધિયાણા, પટિયાલા, પઠાણકોટમાં 6 થી 9 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જેથી પંજાબમાં 10મા ધોરણ સુધીની શાળાઓ 14 તારીખ સુધી બંધ રહેશે. હરિયાણાના ભિવાનીમાં 6.7 ડિગ્રી તાપમાન, તો અંબાલા, નારનૌલ, હિસાર, કરનાલમાં 7 થી 9 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હાલમાં 14 રાજ્યોમાં ગાઢ ધુમ્મસની આગાહી કરવામાં આવી છે. તો વધતા ધુમ્મસના કહેરના કારણે વાહન વ્યવહારને ભારે અસર પહોંચી રહી છે. ધુમ્મસને કારણે દિલ્હી આવતી 22 ટ્રેનો મોડી પડી છે. 6 કલાકથી પણ વધુ સમય મોડી ટ્રેન ચાલતી હોવાથી મુસાફરો અટવાયા. દેશમાં મોસમના મિજાજમાં મોટા ફેરફાર જોવા મળી રહ્યો છે. ક્યાંક કડકડતી ઠંડી છે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ઉત્તર ભારતમાં ઠંડીનો ચમકારો અને દક્ષિણમાં વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે. દરિયાઈ પ્રદેશોમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. વાત કરીએ તમિલનાડુની, કે જ્યાં ફરી એકવાર ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. તમિલનાડુમાં છેલ્લા 2 દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. કડલુર, વિલ્લમપુરમ, નાગાપટ્ટીમાં ધોધમાર વરસાદ ખાબક્યો. હવામાન વિભાગે આગામી 3-4 દિવસ દક્ષિણ તમિલનાડુના કેટલાક સ્થળોએ, ઉત્તર તમિલનાડુમાં 1-2 સ્થળોએ અને પુડુચેરી અને કરાઈકલ પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આ સિવાય આગામી 3 દિવસની આગાહી વિલ્લુપુરમ, વેલ્લોર, ચેન્નાઈ, તિરુનેલવેલી, થુથુકુડી અને રામનાથપુરમ અને કન્યાકુમારી સહિતના વિવિધ સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે. સૌપ્રથમ ચક્રવાત મિચોંગના કારણે ચેન્નાઈ અને આસપાસના જિલ્લામાં ભારે વરસાદ વરસતા ગંભીર સ્થિતિ સર્જાઈ. ભારે વરસાદને કારણે રાજ્યમાં કરોડો રૂપિયાની સરકારી અને ખાનગી મિલકતોને નુકસાન થયું છે. તમિલનાડુમાં બંગાળની ખાડીમાં ભેજના પ્રવાહ માટે અનુકૂળ પરિસ્થિતિ સાથે નીચા ઉષ્ણકટિબંધીય સ્તરે મજબૂત પૂર્વીય તથા ઉત્તર પૂર્વીય પવન ફૂંકાઈ રહ્યો છે, જેના કારણે આ વિસ્તારમાં હાલ વરસાદ યથાવત છે. સરહદી વિસ્તારમાં ગાઢ ધુમ્મસ છવાયો. આ વચ્ચે પણ બીએસએફ ઘૂસણખોરી અટકાવવા ખડે પગે બોર્ડર પર તૈનાત છે. સવારના 8 વાગ્યે જમ્મુના અખનૂરમાં તાપમાન 5 ડિગ્રી સેલ્સિયસની આસપાસ હતું. આ ભારત પાકિસ્તાનની સરહદ છે. બોર્ડર સિક્યોરિટી ફોર્સ એટલે કે બીએસએફના જવાનો, જેઓ આખી રાત ડ્યુટી પર હતા, તેઓ બેરેકમાં પરત ફરી રહ્યા છે. અન્ય સૈનિકોએ બોર્ડર પોસ્ટ પર તેમનું સ્થાન લીધું છે. ધુમ્મસ એટલું ગાઢ છે કે 3-4 મીટર દૂરથી પણ જોવું મુશ્કેલ બને છે. શિયાળાની ઋતુમાં પાકિસ્તાન તરફથી ઘૂસણખોરીનો ખતરો રહે છે, તેથી ટેકનિકલ સર્વેલન્સ ટીમ બોર્ડર પર થતી દરેક ગતિવિધિઓ પર કમ્પ્યુટર સ્ક્રીન પર નજર રાખી રહી છે. આ વિસ્તાર જંગલો, ટેકરીઓ અને નદીઓથી ભરેલો છે, તેથી આ જગ્યા આતંકવાદીઓ માટે છુપાઈને ઘૂસણખોરી કરવા માટે યોગ્ય છે. 23 ડિસેમ્બર 2023ના રોજ આંતરરાષ્ટ્રીય સરહદ પર અખનૂરના ખોરમાં ઘૂસણખોરીનો પ્રયાસ થયો હતો, જો કે આતંકીઓ ઘૂસણખોરી કરી શક્યા ન હતા. ભારતીય સેનાના જવાનોએ એક આતંકીને ઠાર કર્યો છે. આમ જવાનો ખડે પગે તૈનાત છે અને મા ભૌમની રક્ષા કરી રહ્યા છે. ભારત અને સાઉદી વચ્ચે મોટો કરાર થયો છે. વર્ષ 2024માં ઘણા હજ યાત્રીઓને મળશે હજ કરવાની તક. ભારત અને સાઉદી અરેબિયાએ રવિવારે દ્વિપક્ષીય કરાર પર હસ્તાક્ષર કર્યા, જે હેઠળ નવી દિલ્હીને 2024થી વાર્ષિક હજ યાત્રા માટે 1,75,000 અને 25 હજ યાત્રીઓનો ક્વોટા ફાળવવામાં આવ્યો છે. લઘુમતી બાબતોના પ્રધાન સ્મૃતિ ઈરાનીએ વિદેશ રાજ્ય પ્રધાન વી મુરલીધરનને પણ મળ્યા હતા. જેદામાં સાઉદી હજ અને ઉમરાહ મંત્રી ડોક્ટર તૌફિક બિન ફૌઝાન સાથે દ્વિપક્ષીય હજ કરાર 2024 પર હસ્તાક્ષર કર્યા. એક સત્તાવાર નિવેદન અનુસાર હજ 2024 માટે ભારતમાંથી કુલ 1,75,000 અને 25 હજ યાત્રીઓનો કોટા નક્કી કરવામાં આવ્યો છે, જેમાંથી 1,40,000 અને 20 સીટો હજ કમિટી દ્વારા હજ યાત્રીઓ માટે અનામત રાખવામાં આવી છે, જ્યારે 35,000 અને 5 હજ યાત્રીઓ ખાનગી એરપોર્ટો દ્વારા બુક કરાવવામાં આવશે. પાકિસ્તાનમાં પોલિયો પ્રોટેક્શન ટીમના વાહન પર હુમલો કરવામાં આવ્યો, જે બ્લાસ્ટમાં 5 પોલીસ કર્મચારીઓના મોત નીપજ્યા.
પાકિસ્તાનનો અશાંત ખૈબર પખ્તુનવા પ્રાંત ફરી એકવાર બ્લાસ્ટથી હચમચી ગયો. સોમવારે અહીં એક શક્તિશાળી બોમ્બ વિસ્ફોટમાં 5 પોલીસ કર્મીઓના મોત થયા છે. આ હુમલામાં પોલીસ પ્રોટેક્શન ટીમને નિશાન બનાવવામાં આવી હતી, જ્યારે એક ટ્રક પોલીસ ટીમને બજોર જિલ્લા પોલિયો વિરોધી અભિયાનમાં ફરજ પર જઈ રહી હતી ત્યારે આ દરમિયાન એક આઈઈડી બ્લાસ્ટ થયો હતો, જેમાં 5 પોલીસ કર્મીઓના મોત થયા હતા. વિસ્ફોટમાં 20થી વધુ લોકો ઘાયલ થયા છે. જે જગ્યાએ પોલીસ ટીમને નિશાન બનાવવામાં આવી હતી તે બાજોરના મામુંદ વિસ્તાર છે અને આ વિસ્તાર અફઘાનિસ્તાનની સરહદને અડીને આવેલો છે. 50 વર્ષમાં પ્રથમ અમેરિકન ચંદ્ર લેન્ડર ચંદ્ર તરફ આગળ વધી રહ્યું છે, જે 23 ફેબ્રુઆરી સુધીમાં પહોંચવાની અપેક્ષા છે. ભારતનું ચંદ્રયાન 3 23 ઓગસ્ટે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતર્યું અને તે દિવસે દેશભરમાં જોરદાર ઉજવણી કરવામાં આવી. દક્ષિણ ધ્રુવ એ ચંદ્રની સપાટી પરનો વિસ્તાર છે જ્યાં પહેલા ભારતમાંથી કોઈ પહોંચ્યું ન હતું. આ સાથે ભારત, અમેરિકા, ભૂતપૂર્વ સોવિયત સંઘ અને ચીન પછી ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરનાર દેશોની વિશિષ્ટ ક્લબમાં સામેલ થયું છે. 50થી વધુ વર્ષમાં પ્રથમ યુએસ ચંદ્ર લેન્ડર સોમવારે ચંદ્ર પર રોકેટ કર્યું. નાસા અને અન્ય ગ્રહો માટે પણ સેવાનું પ્રદાન કરવા માટે આકાશની સ્પર્ધામાં ખાનગી કંપનીઓની સાથે જોડાયું છે. પિટ્સબર્ગમાં કંપની એટ્રોબોટિક ટેકનોલોજીનું લેન્ડર યુનાઇટેડ લોન્ચ એલાયન્સના તદ્દન નવા રોકેટ વલ્કન પર સવાર થયું છે. લેન્ડર 23 ફેબ્રુઆરીએ ચંદ્રની સપાટી પર ઉતરવાનો પ્રયત્ન કરશે. પિટ્સબર્ગ કંપનીનું લક્ષ્ય માત્ર ચંદ્ર પર સફળતાપૂર્વક ઉતરવાનું નહીં, પણ ચંદ્ર પરનું પ્રથમ ખાનગી સાહસ બનાવવાનું છે. અત્યાર સુધીમાં માત્ર 4 દેશોને જ આ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે, પરંતુ હ્યુસ્ટનની એક કંપની પાસે એક લેન્ડર પણ છે જે ઉડાવ માટે તૈયાર છે અને તે વધુ સીધો માર્ગ અપનાવી અને તેને ચંદ્રની સપાટી પર લઈ જઈ શકે છે.